નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર વિષય છે આપણો વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન, જેની અંદર આપણે પ્રકરણ 1 નું પુનરાવર્તન ચાલુ છે, જેની અંદર અમુક પ્રશ્નોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જે હું તમને કીધું હતું ઘરેથી ફરી એકવાર વાંચી પણ લેવાનું અને તમે વાંચ્યું પણ હશે, તૈયાર પણ કર્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ સમજૂતી મેળવીએ. પ્રશ્ન છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો. એની અંદર છે ગુજરાતના સાંસ્કૃતિક જે વારસો છે એની અંદર નંબર 1 છે ગુજરાતમાં સાંસ્કૃતિક, તો પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો લોથલ, ધોળકા જે તાલુકાની અંદર છે, રંગપુર જે લીંબડી તાલુકો સુરેન્દ્રનગરની અંદર છે. ધોળાવીરા જે કચ્છ જિલ્લાની અંદર છે, રોજડી અથવા શ્રીનાથગઢ જે રાજકોટ જિલ્લો છે, તે રાજકોટ જિલ્લાની અંદર આવેલા મુખ્ય ગુજરાતના સાંસ્કૃતિક સ્થળો છે. બીજું છે ઐતિહાસિક સ્થળો. વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ જૂનાગઢ ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ. મોઢેરાનું પ્રખ્યાત જે સૂર્ય મંદિર છે એ સૂર્ય મંદિર. ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો જે છે, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનો મુનસર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જે જામા મસ્જિદ છે જામા મસ્જિદ, બેનબુન ઝૂલતા મિનારા, મનોહર અને બારીક કોતરણીમાંથી જે સીદી સૈયદની જાળી છે એ, હઠીસિંગની જૈન ડેરા, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, નગીનાવાડી વગેરે, પાટણનું સહસ્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. ઐતિહાસિક સ્થળો વિદ્યાર્થી મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા છે. જેમ કે આપણે જોયું કે વડનગરનું છે કીર્તિતોરણ, જૂનાગઢની અંદર ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું જે સમ્રાટ અશોકનું શિલાલેખ છે એ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, ચાંપાનેરનો જે કિલ્લો છે તથા દરવાજો, સિદ્ધપુરનું રુદ્રમહાલય, વિરમગામનો મુનસર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ છે એ, બેનબુન ઝૂલતા મિનારા, મનોહર અને બારીક કોતરણીવાળી સીદી સૈયદની જાળી, હઠીસિંગના જૈન ડેરા, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, નગીનાવાડી વગેરે, પાટણનું સહસ્રલિંગ તળાવ છે, રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વના સ્થળો આપણને જોવા મળે છે. એ ઉપરાંત ફરી આપણે બીજું જોઈએ ધાર્મિક સ્થળો. તો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક સોમનાથ મંદિર. ઉત્તર ગુજરાતમાં અંબાજી જે બનાસકાંઠા જિલ્લામાં છે, બહુચરાજી જે મહેસાણા જિલ્લામાં છે, મહાકાળીનું મંદિર પાવાગઢ જે પંચમહાલ જિલ્લામાં છે, મીરા દાતાર ઉનાવા મહેસાણા જિલ્લા, જૈન તીર્થ પાલિતાણા જે ભાવનગર જિલ્લામાં, રણછોડરાયનું મંદિર જે ડાકોર ખેડા જિલ્લાની, શામળાજી અરવલ્લી જિલ્લામાં વગેરે ગુજરાતના ધાર્મિક મહત્વના સ્થળો જે છે તીર્થધામો આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધાર્મિક સ્થળો પણ આપણે વિવિધ પ્રકારના જોવા મળે છે ગુજરાતની અંદર. જેમ કે આપણે જોયું કે દ્વારકાની અંદર દ્વારકાધીશનું મંદિર છે,
પછી જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ 12 જ્યોતિર્લિંગો છે, એ પૈકીનું સોમનાથ મંદિર, અંબાજીનું મંદિર જે ગુજરાતની અંદર છે, જે આપણે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, બહુચરાજીનું મંદિર, મહાકાળીનું મંદિર, પાવાગઢનું મંદિર, જૈન તીર્થકરો છે, રણછોડરાયનું મંદિર, શામળાજીનું મંદિર વગેરે ગુજરાતની અંદર ધાર્મિક મહત્વના ધરાવતા તીર્થધામો આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ ચોથું સાંસ્કૃતિક મહોત્સવ. પોળો વિજયનગર, સાબરકાંઠા જિલ્લો, પતંગોત્સવ અને કાંકરિયા તળાવ કાર્નિવલ અમદાવાદ, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાદ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણોત્સવ જે છે એ કચ્છ વગેરે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે. એટલે કે સાંસ્કૃતિક મહોત્સવ પણ ઘણા બધા ગુજરાતની અંદર જોવા મળે છે, જેમ કે અમદાવાદની પતંગોત્સવ ઉજવાય છે, પછી પોળો છે વિજયનગરની અંદર ઉજવાય છે. આવા ઉત્સવો કે ગુજરાતની અંદર વિવિધ પ્રકારના જિલ્લાઓની અંદર વિવિધ મહોત્સવો ઉજવાય છે. પછી છે મેળાઓ. મેળાઓમાં મોઢેરાનો મેળો મોઢેરા મહેસાણા જિલ્લો, ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા જિલ્લા, ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢ જિલ્લો, તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર જિલ્લો અને વૈઠાનો મેળો ધોળકા અમદાવાદ જિલ્લો મુખ્ય છે. એટલે કે મેળાઓ પણ ગુજરાતની અંદર ઘણા બધા ઉજવાય છે. અંબાજીનો મેળો, બહુચરાજીનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, વૈઠાનો મેળો વગેરે મેળાઓ ભારતની અંદર ઉજવાય છે. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ. ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીરા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, પછી જગાડિયા જે વગેરે સ્થળો છે એ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આપણે ત્યાં આવેલી જોવા મળે છે. જે ગુજરાતની અંદર કે જ્યાં વડનગર છે તે વડનગરની અંદર, એ ઉપરાંત તારંગા છે, પછી ખંભાલીરા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ડાંગ ત્યાં વગેરે જગ્યાએ આપણને બૌદ્ધ અને જૈન ધર્મની જે ગુફાઓ છે એ આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નવા પ્રશ્નની શરૂઆત કરીશું. આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક જે વારસો છે એ પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એમ શાથી કહી શકાય? જે વિદ્યાર્થી મિત્રો આપણે સાંસ્કૃતિક વારસો છે અને પ્રાકૃતિક વારસો છે એ બંને વચ્ચે ગાઢ સંબંધ છે, તો એ આપણે શા માટે કહી શકીએ છીએ? તો જે નદીઓ, પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ તેમજ જળ, વાયુ, અગ્નિ અને આકાશ જેવી પ્રકૃતિની શક્તિઓને ભારતીય સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિને દૈવી રૂપ આપ્યું છે. દાખલા તરીકે સિંધુ, બ્રહ્મપુત્ર, ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, નર્મદા તેમજ અન્ય સઘળી નદીઓને આપણે લોકમાતા તરીકે પવિત્ર ગણીને પૂજીએ છીએ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે નદીઓ છે, પર્વતો છે, વૃક્ષો છે, પ્રાણીઓ છે તેમજ જે જળ છે, વાયુ, અગ્નિ, આકાશ આ જે પ્રકૃતિની શક્તિઓ છે એને ભારતીય સંસ્કૃતિ આપણે દેવી સ્વરૂપે માનીએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ કે સિંધુ છે, બ્રહ્મપુત્ર, ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, નર્મદા આ બધી નદીઓને આપણે લોકમાતા તરીકે ગણીએ છીએ અને એમને પવિત્ર માની અને એમની પૂજા પણ કરીએ છીએ. પીપળો છે, વડ છે, તુલસી છે એને પણ પવિત્ર ગણીને તેમની ધાર્મિક મહત્વ આપ્યું છે. કેટલાક પશુ પંખીઓને દેવી દેવતાઓના વાહનો તરીકે સ્વીકાર્યા છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે પીપળો, વડ, તુલસી એને પણ પવિત્ર માની અને એમને આપણે ધાર્મિક મહત્વ આપી છે અને એમનું પૂજાપાઠ કરીએ છીએ.
કેટલાક પશુ પક્ષીઓને પણ દેવી દેવીઓના વાહન માનીએ છીએ અને એમને પૂજન કરીએ છીએ. આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતને ઋતુઓ સાથે સાંકળવામાં આવ્યું છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ઉત્સવો અને ચિત્રાંકનોમાં વિષય વસ્તુ રૂપે પ્રકૃતિ અને ઋતુચક્રને સ્થાન આપ્યું છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે આપણા શાસ્ત્રીય સંગીત અને જે લોક સંગીત છે એ સંગીતને ઋતુઓ સાથે સાંકળી છે અને કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત રાખે છે અને આપણા જે ગીતો છે, કાવ્યો છે, તહેવારો છે, જે ઉત્સવો છે અને જે ચિત્રો છે એ એમનું જે વિષય વસ્તુ છે એ પ્રકૃતિ અને ઋતુચક્રના આધારે સ્થાપ્યું છે. આયુર્વેદ, યુનાની ચિકિત્સા પદ્ધતિ અને નેચરોપેથી સંપૂર્ણપણે પ્રકૃતિ પર જ આધારિત છે. ઉપરોક્ત બાબત પરથી કહી શકાય કે આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર શું છે? ગાઢ સંબંધ ધરાવે છે. કેમ કે આપણે આયુર્વેદ દવાઓનો પણ ઉપયોગ આપણે કરીએ છીએ, જે પ્રાકૃતિક ઉપચાર છે. તો આ બધી બાબતો આપણે જોઈ એના આધારે કહી શકીએ કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો છે એ બંને વચ્ચે પરસ્પર ગાઢ સંબંધ આપણને જોવા મળે છે. બીજો પ્રશ્ન છે, ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો પરિચય આપો. ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો જણાવો. તો કે તે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી. આર્યો તેમને નિષાદ કહેતા હતા. શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એ એમની શારીરિક વિશેષતા હતી. ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના મોટાભાગના લક્ષણો જોવા મળે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે આ ઓસ્ટ્રેલોઇડ છે એ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી ગણાય છે. તેથી જ કે આર્ય જે છે એ આર્ય એમને નિષાદ કહેતા. તેઓ કે શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એમની શારીરિક લાક્ષણિકતા હતી. ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની જે ખાસી પ્રજા છે એ ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલિયન પ્રજાના મોટાભાગના આપણને લક્ષણો જોવા મળે છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કામ કરવું, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું વગેરે કૌશલ્ય ધરાવતા હતા. તેઓ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. ભારતની સાંસ્કૃતિક અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો હતો. શું કે છે વિદ્યાર્થી મિત્રો કે ઓસ્ટ્રેલિયન જાતિ છે એ કોલ અને મુંડા જાતિમાં, અસમની જે ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલિયન જાતિના લોકોના જે લક્ષણો છે એ આપણને જોવા મળે છે. તેઓ માટીના વાસણો બનાવતા, ખેતીનું કામ કરવું, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું આ એમનું કૌશલ્ય ધરાવતા હતા. તેઓ ધર્મમાં પણ માનતા હતા અને ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં પણ એમને ઘણો બધો નોંધપાત્ર ફાળો આપણને આપ્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ભારતની વારસાનું જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. અથવા આપણા બંધારણમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે કઈ કઈ ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અથવા સાંસ્કૃતિક વારસાનું જતન અને સંરક્ષણ. તો આપણા બંધારણના અનુચ્છેદ 51 માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાંથી 6, જ અને ટ
એટલે કે 6, 7 અને 9માં ભારતના ભવ્ય જે સાંસ્કૃતિક વારસો છે એનું જતન માટેની કેટલીક ફરજો દર્શાવેલી છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતનું જે બંધારણ અનુચ્છેદ છે 51 કમાં જેમાં મૂળભૂત નાગરિકની ફરજો દર્શાવેલી છે, જે 6 ની અંદર એટલે કે 6, 7 અને 9ની અંદર ભારતની ભવ્ય સાંસ્કૃતિક વારસાનું જતન કેવી રીતે કરવી એનું ફરજ આપેલી છે. આપણું સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી. દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. બધા જીવો પ્રત્યે દયા દાખવવી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણું સમન્વય પામેલી જે સંસ્કૃતિ છે એમને સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને એનું જાળવણી કરવી જોઈએ. તેમના જે જંગલો છે, તળાવો છે, નદીઓ છે, સરોવરો છે એ ઉપરાંત વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું આપણે જતન અને સંવર્ધન કરવું જોઈએ અને દરેક જે જીવો છે એમના પ્રત્યે આપણે દયા દાખવવી જોઈએ. દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું. હિંસાનો ત્યાગ કરવો. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક્ષામાં પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જાહેર મિલકતો છે એ જાહેર મિલકતોનું એક તો રક્ષણ કરવું, પછી હિંસાનો ત્યાગ કરવો, એ ઉપરાંત આપણા જે સાંસ્કૃતિક વારસો છે એનું પ્રતીક સમાન જે સ્મારકો છે, ઐતિહાસિક અને ધાર્મિક જે મૂલ્ય છે, જે મહત્વના સ્થળો છે એમને નુકસાન ન પહોંચે એનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિદ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. એટલે કે પ્રકૃતિ રમ્ય જે ભૂમિદ્રશ્યો છે એ જે શુદ્ધ, પવિત્ર અને સુંદર રહે એની જાળવણી રાખવી એ મેન આપણું ફરજમાં આવે છે. તો ખાસ એ ફરજમાં બજાવવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પ્રશ્નો જોઈએ. ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેના તફાવત જણાવો, અથવા ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત. તો ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો પ્રકૃતિએ સર્જેલો છે, જ્યારે સાંસ્કૃતિક વારસો કેવો છે? માનવ સર્જિત છે. તે પ્રકૃતિ તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે. તે પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે. ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણા, નદીઓના ખીણ, જંગલો, મેદાનો, રણો, સાગરો, દરિયા કિનારાઓ, ઋતુઓ, વૃક્ષો અને વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલ, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહાર મંદિરો, મસ્જિદ, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્ખનન કરેલા સ્થળો, જળાશયો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે. તેને સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. તેનો વિકાસ ઐતિહાસિક યુગોની સાથે થયેલો છે. ફરી સમજીએ વિદ્યાર્થી મિત્રો ભારતનો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો. તો પ્રાકૃતિક જે વારસો છે એ પ્રકૃતિ તરફથી સર્જેલું છે, એટલે કે પ્રકૃતિએ સર્જેલો છે, જ્યારે સાંસ્કૃતિક વારસો માનવ સર્જિત છે.
પ્રાકૃતિક વારસો આપણને પ્રકૃતિ તરફથી મળેલ ભેટ છે, જ્યારે સાંસ્કૃતિક વારસો જે છે એ માનવના એટલે કે પૂર્વજો તરફથી મળેલો છે. એની અંદર આપણે પ્રાકૃતિક વારસામાં નદી છે, ઝરણા છે, જંગલો, મેદાનો, દરિયા કિનારાઓ, સમુદ્ર, ઋતુઓ, વનસ્પતિ, જીવજંતુ વગેરેનો સમાવેશ આપણે પ્રાકૃતિક વારસામાં કરી શકીએ છીએ. જ્યારે સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, ચૈત્યો, વિહારો, દરવાજાઓ વગેરેનો સમાવેશ આપણે સાંસ્કૃતિક વારસામાં કરી શકીએ છીએ. સાંસ્કૃતિક વારસાનું ઘડતર અમૂલ્ય ફાળો આપણને આપે છે. જ્યારે સાંસ્કૃતિક વારસો આપણને ઐતિહાસિક યુગોની સાથે થયેલો આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્નનો અભ્યાસ કર્યો ફરી એકવાર ટૂંકમાં સમજીએ. પહેલું આપણે જોઈએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો સવિસ્તાર સમજૂતી. તો ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો છે એ આપણે એના વિશે જોયું. ઐતિહાસિક સ્થળો, જે આપણને ઐતિહાસિક સ્થળો જે છે એ પણ આપણને ખ્યાલ આવી ગયો કયા કયા છે. ત્યાર પછી ધાર્મિક સ્થળો, સાંસ્કૃતિક મહોત્સવો, મેળાઓ કયા ઉજવાય છે, બૌદ્ધ અને જૈન ધર્મની જે ગુફાઓ ક્યાં આવેલી છે એના વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવી. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે કેમ. તો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વચ્ચે કેવી રીતે ગાઢ સંબંધ ધરાવે છે એનો પણ આપણે મુદ્દા જોયા. જેમ કે પીપળો, વડ, તુલસી પવિત્ર માનવામાં આવે છે, નદીઓને માતા માની અને પૂજા કરવામાં આવે છે, પશુઓ પક્ષીઓને દેવીઓ માનવામાં આવે છે. પછી તહેવારો, ગીતો છે, ઉત્સવો, એની અંદર પણ આપણે પ્રકૃતિને ઋતુઓનું વર્ણન કરેલું હોય છે. આયુર્વેદિક એટલે કે પ્રાકૃતિક ઉપચારનો આપણે ઉપયોગ કરીએ છીએ. એના પરથી આપણે કહી શકીએ કે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોયા ઓસ્ટ્રેલિયન પ્રજાના લક્ષણો, જેઓ લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ, એમની શારીરિક વિશિષ્ટતા હતી. આર્ય લોકો એમને નિષાદ કહેતા. તેમની કોલ અને મુંડા જાતિ અસમની ખાસી પ્રજામાં, નિકોબાર અને મ્યાનમારની અંદર આપણને આવી ઓસ્ટ્રેલિયન પ્રજા જોવા મળે છે. તેઓનો મુખ્ય વ્યવસાય ખેતીકામ, માટીના વાસણો બનાવવા, સૂત્ર કાપડનું વણત એમનું મેન કામ હતું. ત્યારબાદ પછી આપણે જોયું ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો. એમાં ભારતના બંધારણની અંદર અનુચ્છેદ 51 કની અંદર 6, 7 અને 9ની અંદર જે ભારતના જે જતન અને સંરક્ષણના જે ફરજો આપેલી છે એ ફરજોનો આપણે જોઈ એ રીતે લખી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પછી જોયું ભારતની અંદર જે પ્રાકૃતિક વારસો છે અને સાંસ્કૃતિક વારસો છે એ બંને વચ્ચેનો તફાવત. તો એ તો ખાસ યાદ રહેશે ને વિદ્યાર્થી મિત્રો. પ્રાકૃતિક એટલે કે પ્રકૃતિ સર્જેલો, સાંસ્કૃતિક એટલે માનવે સર્જેલો. પ્રકૃતિ એટલે પ્રકૃતિ તરફથી મળેલો અને સાંસ્કૃતિક વારસો એટલે પૂર્વજો તરફથી મળેલો. પ્રાકૃતિક વારસામાં અંદર જે કુદરત તરફથી આપણને મળે છે જે વસ્તુ એને પ્રાકૃતિકની અંદર સમાવેશ કરાય. જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર જે માનવ સર્જે છે, જે માનવે પોતાની બુદ્ધિ અને આવડતથી બનાવ્યું છે એને સાંસ્કૃતિક વારસાની અંદર આપણે સમાવેશ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સુધી અભ્યાસ રાખીશું. હવે પછીના લેક્ચરની અંદર આગળ આપણે અભ્યાસ કરીશું. એ પહેલાં આજે જે આપણે પ્રશ્નોનો અભ્યાસ કર્યો છે એ પ્રશ્નો ઘરેથી ફરી તમારે વાંચી લેવાના, જેથી તમને વધારે ખ્યાલ આવે ને તૈયાર પણ કરી લેવાના વિદ્યાર્થી મિત્રો. આ ખાસ તમારે નોંધ લેવાની છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આટલા સુધી. જય હિન્દ.